નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા અને 43 દિવસનો આ સંગ્રામ કે જે અત્યારે હવે આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે કે રસાકસીની આ રોમાંચક આ જંગ હતો, પરંતુ ન્યૂઝ એજન્સીઝના સચોટ તારણો અને કારણો તમે જોશો સંદેશ ન્યૂઝ પર. 543 લોકસભા બેઠકોનું સચોટ વિશ્લેષણ આપણે કરીશું. એ તમામ આંકડાઓ, તમામ માહિતી, કેવો ખેલ રચાયો, સામ સામે કેવા વાર પલટવાર થયા અને કોણ કોનું ક્યાં પલડું ભારે છે, કોણ મારશે બાજી, કોની બગડશે બાજી, આ બધા જ મુદ્દાઓ પર આપણે વિશ્લેષણ કરીશું. દરેક પાસા પર આપણે ચર્ચા કરીશું, કારણ કે કઈ પાર્ટીને કેટલી સીટ મળવાના સચોટ તારણો છે તે પણ આપણે જોઈશું. કારણ કે ગણતરીની જ મિનિટોમાં 7મા તબક્કાનું મતદાન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. 5 વાગ્યા સુધી સરેરાશ 58.34% મતદાન થયું છે. ત્યારે આ વખતે શું થવાનું છે, આ વખતે પુનરાવર્તન થવાનું છે કે પરિવર્તન થવાનું છે, તે તમામ પર આપણે વિશ્લેષણ કરીશું. 543 થી 43 લોકસભા બેઠકમાં આ વખતે કયો મુદ્દો હાવી રહ્યો, કોણ હાવી રહ્યું, આ સચોટ વિશ્લેષણ આપણે કરીશું. લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાનો મહા એક્ઝિટ પોલ. સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીની આપણે વાત કરીએ 69.19% મતદાન થયું છે અને ગણતરીની મિનિટમાં 7મા તબક્કાનું મતદાન પૂર્ણ થવા જઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીના 7મા તબક્કા માટેનું મતદાન અત્યારે ચાલી રહ્યું છે. થોડીક ક્ષણોમાં તે બંધ થશે, થોડીક ક્ષણોમાં તે પૂર્ણ થશે. પશ્ચિમ બંગાળમાં 69.89% મતદાન થયું છે, જ્યાં ક્યાંક હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી. સામસામા આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ લાગ્યા. 57 બેઠક પર 3 વાગ્યા સુધીની વાત કરીએ તો સરેરાશ 49.68% મતદાન થયું છે, જેમાં યુપીમાં, ઉત્તર પ્રદેશમાં 3 વાગ્યા સુધી 46.83% મતદાન થયું છે. ઉત્તર પ્રદેશમાં આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી જ્યાંથી ફરી એકવાર લડી રહ્યા છે, એ બેઠક પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. પંજાબમાં 3 વાગ્યા સુધીમાં 45% કરતાં વધારે મતદાન. ઝારખંડમાં 3 વાગ્યા સુધી 60.14% મતદાન નોંધાયું છે, જ્યારે બિહારમાં 3 વાગ્યા સુધી 42.95% મતદાન નોંધાયું છે. એટલે 5 વાગ્યા સુધી સરેરાશ 58.34% મતદાન તમામ બેઠકોની સંયુક્ત રીતે વાત કરીએ તો નોંધાયું છે. 57 બેઠક પર 904 ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાવિ સીલ થવાના છે, કારણ કે આખરે જનતા જનાર્દન છે ને આ જનતા કોને બેસાડશે, કોને ભગાડશે એ નક્કી થશે 4 તારીખે. પરંતુ આજે આ અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાને હવે ગણતરીની મિનિટો જ બાકી છે. 3 વાગ્યા સુધી 49.68% મતદાન થયું છે અને જે બેઠકો પર મતદાન થઈ ગયું છે એમાં 57 બેઠકો છે. 57 બેઠકોમાંથી ગત વખતની આપણે વાત કરીએ તો એનડીએ જેમાંથી 32 બેઠકો જીતી હતી અને યુપીએ 9 બેઠકો જીતી. પરંતુ આ વખતે શું થવાનું છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. બિહાર, ઝારખંડ, પંજાબ, યુપી, આ બધા જે રાજ્યો છે, પશ્ચિમ બંગાળ કે જેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે કે શું થવાનું છે. હિમાચલ પ્રદેશમાં 5 વાગ્યા સુધીમાં 66.56%, એટલે સારું એવું મતદાન અન્ય રાજ્યોની સરખામણીએ નોંધાઈ ચૂક્યું છે અને 7મા તબક્કાનું મતદાન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. 57 બેઠક પર 3 વાગ્યા સુધી, જેમ આપણે કહ્યું કે 49.68%. જેમ દરેક તબક્કામાં આપણે જોયું એકંદરે કે ગત વખત કરતાં 2019ની લોકસભા ચૂંટણી કરતાં મતદાન ઓછું રહ્યું છે. દરેક કેટલાક રાજ્યોને વાત કરીએ, જેમ કે કેરળ છે, કર્ણાટક છે, જ્યાં એવા રાજ્યો છે કે જ્યાં મતદાનમાં વધારો થયો. પરંતુ હિન્દી હાર્ટલેન્ડના રાજ્યોની વાત હોય કે પછી આપણા ગુજરાતની જ આપણે વાત કરીએ, આ તમામ રાજ્યોમાં એકંદરે મતદાન 2019ની સરખામણીએ ઓછું નોંધાયું છે. આપણી સાથે આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે. મનીષ, આ વખતે પણ મતદાન આ છેલ્લો તબક્કો છે, 7મો તબક્કો, અને એમાં પણ ઓછું દેખાઈ રહ્યું છે. અને અન્ય તબક્કાઓની આપણે વાત કરીએ, કારણ કે આજે છેલ્લો તબક્કો હતો અને હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે. એવું લાગે છે આ લોઅર વોટર ટર્નઆઉટ છે, એનો શું તમને પરિમાણો દેખાઈ રહ્યા છે? કૃષ્ણા, સૌથી મોટું ફેક્ટર આ વખતની જે ચૂંટણીમાં ઓછા જે મતદાનનું રહ્યું એ સૌથી મોટું કારણ હતું ગરમીનું. અને બીજી બાજુ ચૂંટણી પ્રત્યેનો જે લોકોમાં એક સૌથી મોટી જનજાગૃતિનો વિષય હોય છે કે જ્યારે ચૂંટણી પંચના તમામ દાવાઓ અને રાજકીય પક્ષો પણ એના માટે એડી ચૂંટણીનું જોર લગાવતા હોય છે, કારણ કે પોતપોતાની એક કમિટેડ વોટ બેંક હોય છે અને એ વોટ બેંક જો મતદાન બૂથ સુધી નથી જતી તો એમને સૌથી વધારે ચિંતા હોય છે. અને બીજી બાજુ ચૂંટણી પંચ પણ એના પોતાના લેવલથી પ્રયાસો કરતું હોય છે. પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ આ વખતે ગુજરાત સહિત દેશભરમાં રહી અને જ્યારે 3 દિવસ બાદ જ્યારે ચૂંટણી પંચે એક ડેટા, પહેલા ચરણનો જે ડેટા હતો કે જે ઓછું મતદાન થયું અને ત્યારબાદ 3 દિવસ પછી ચૂંટણી પંચે કહ્યું હતું કે નહીં 64% થી 65% જેટલું મતદાન થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક એ બધી બાબતો પણ હજુ પણ આ જે ડેટા આવશે તે ત્યારે થોડી ક્ષણોની અંદર કે આટલા ટકા મતદાન થયું છે, પણ એ સચોટ આંકડો આવતા, 7મા ચરણનો પણ સચોટ આંકડો આવતા કદાચ લાગી શકે છે કે વાર લાગે કૃષ્ણા. પરંતુ મોટું જે ફેક્ટર રહ્યું આ વખતનું છે કે મતદારોને ઘરેથી બહાર નીકળવામાં એટલી બધી રૂચિ ન રહી. કારણ કે જે ગત લોકસભાની ચૂંટણીઓ જોઈ કે આપણે 2014નો જે લોકસભાની ચૂંટણીઓમાં મતદાનનો જે આંકડો જોયો એ જોતા
આ વખતની ચૂંટણીમાં જે મોટા ફેક્ટરો પૈકી એક રહ્યું કે ક્યાંક ઉમેદવારો પ્રત્યે પોતાની નારાજગી હોય તો એ મતદાર જે છે એ છોડે છે કે નહીં કંઈ વાંધો નહીં જવા દો ને ક્યાં કોને વોટ આપવું, કારણ કે જે પોતાની પસંદીદા પાર્ટી હોય છે, જે પોતાને એ હંમેશા એ પાર્ટી સાથે વરેલો નેતા હોય છે, કદાચ એને ઉમેદવારે પસંદ નથી તો એવા ફેક્ટરમાં મતદાર પોતાના ઘરેથી બહાર નીકળવાનું પસંદ કરતો હોય છે કૃષ્ણા. બીજું કારણ છે ભૌગોલિક અને ખાસ કરીને વાતાવરણમાં જે બદલાવના જે પરિસ્થિતિના પરિબળો ઊભા થતા હોય છે એ પણ કારણ હોય છે, કારણ કે આવી બધી ગરમીમાં છોડો ને ક્યાં જવું મતદાન કરવા. આવો એક વર્ગ છે. અને ત્રીજો જે નોકરિયાત વર્ગ છે અને જેને ઓનલાઈન વોટિંગ કરવા માટેની સુવિધા આપવામાં આવી છે, જે વૃદ્ધો છે જેમના માટે આ વખતે ચૂંટણી પંચ પોતાના ઘર સુધી પહોંચ્યું હતું, ઘરે જઈને મતદાન કરવાની ખૂબ સારી એવી કામગીરી થઈ. ગુજરાતમાં તો આપણને ખબર છે કે દરિયા વચ્ચે જઈને પણ એક મતદાર મથક માટે એક મતદાર માટે પણ આખું મતદાન બૂથ દર વર્ષે લાગે છે, દર ચૂંટણીમાં લાગે છે ને એ વખતે ત્યાં જઈને પણ મતદાન કરવાની પ્રોસેસ થાય છે. પરંતુ વિકટતમ પરિસ્થિતિઓ વચ્ચે જ્યાં સરકારો 5-5 વર્ષ સુધી નથી પહોંચતી, જ્યાં નેતાઓ નથી પહોંચતા, ત્યાં જઈને પણ મતદાન કરવા માટેની ચૂંટણી પંચ કવાયત કરતું હોય છે. પરંતુ ઓછું મતદાન, વધુ મતદાન, કોને ફાયદો કોને નુકસાન, એ તમામ પરિસ્થિતિઓ ચૂંટણીના જે તે વખતના માહોલ પર ડિપેન્ડ કરે છે, એ ચહેરાઓ પર ડિપેન્ડ કરે છે કૃષ્ણા. અને સૌથી મોટી વાત કે બદલાવ કરવા માંગે છે કે નહીં એના પર ડિપેન્ડ કરે છે કૃષ્ણા. બિલકુલ, આપણે ચર્ચા કરીશું આ તમામ મુદ્દાઓ પર. જૈનિક વકીલ ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસમાંથી આપણી સાથે નિશાંત રાવલ જોડાઈ ગયા છે, ઉપરાંત અમારા સંવાદદાતા હિરેન રાવલ, કશ્યપ જોશી અને પ્રતિક જાદવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજકીય વિશ્લેષકો સાથે પણ આપણે વાત કરીશું અને પક્ષોના પ્રવક્તા સાથે પણ વાત કરીશું. પરંતુ સૌથી પહેલા પ્રતિક આપની પાસે આવીએ, કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટી ઓછું જે મતદાન થયું એના માટે ભાજપે એવું કહ્યું કે કોંગ્રેસ પોતાના મતદાતાઓને બહાર ન લાવી શકી, કોંગ્રેસે ભાજપ પર એ આરોપ લગાવ્યો કે તમે પોતાના મતદાતાને બહાર ન લાવી શક્યા. તો શું લાગે છે કે આ ઓછા મતદાન પાછળ સૌથી મોટું કારણભૂત ફેક્ટર કયું દેખાઈ રહ્યું છે? કૃષ્ણા, ઓછા મતદાન પાછળનું સૌથી મોટું ફેક્ટર તો ગરમી હતું, પરંતુ ગરમીની પાછળની જો વાત કરવામાં આવે તો કેટલાક મતદારો એવું કહેતા હોય છે કે ગુજરાતમાં ફક્ત એક જ લહેર ચાલતી હોય છે, મોદી લહેર ચાલતી હોય છે, અને આ જ કારણથી મતદાન જો ન કરો તો પણ ભારતીય જનતા પાર્ટી જીતતી હોય છે તેવું તેમનું માનવું હતું. અને આવું પણ ગણિત કેટલાક લોકો કહેતા હતા. પરંતુ સ્પષ્ટ વાત એ છે કે ગરમીના કારણે મતદાતાઓ છે તે ઘરની બહાર નહોતા નીકળ્યા. ભલે તેમના કાર્યકર્તાઓ, પક્ષના અલગ અલગ પક્ષના કાર્યકર્તાઓ મતદાતાઓના ઘરે ઘરે જઈને રીઝવી રહ્યા હતા કે મતદાન કરવા માટે જાઓ, મતદાન કરવા માટે જાઓ, પરંતુ મોટી સંખ્યામાં મતદારો છે બપોરના સમયે ઘરની બહાર નહોતા નીકળ્યા. જે મતદાન થયું છે તે વહેલી સવારના રોજ મતદાન થયું હતું, 12 વાગ્યા પહેલા જે મતદાન થયું હતું તેના જ કારણે જે આંકડો છે ધીમે ધીમે વધતો રહ્યો. પરંતુ બપોરના સમયે સદંતર જે મતદાન છે તે ઘટતું ગયું હતું. મોટાભાગના જે બૂથો હતા ત્યાં આગળ ખાલી ખમ જોવા મળ્યા હતા, કારણ કે મતદાતાઓ છે બપોરના સમય બહાર નહોતા નીકળતા. ભલે જે ચૂંટણી પંચ છે તેમના દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી ગરમી ન લાગે તેના માટે, પરંતુ મતદાતાઓએ એક મન બનાવી લીધું કે ખૂબ જ ગરમી છે અને આવી ગરમીમાં મતદાન કરવા માટે ન જવું જોઈએ, કારણ કે લૂ લાગવાના ચાન્સીસ પણ રહેતા હોય છે. અને આજ કારણથી ખૂબ ઓછું મતદાન થયું છે. અને ઓછું મતદાન થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, બંને પક્ષો દ્વારા પોતપોતાના પક્ષમાં ફાળો મત છે તે પોતપોતાના ફાળામાં ગયો હોય, ઓછા મતદાનથી તેમને ફાયદો થયો હોય તેવું સ્પષ્ટપણે વલણ દર્શાવ્યું છે તેવું તેમણે કહ્યું છે. પરંતુ 4 તારીખે સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે મતદાન ઓછું થયું છે તેનાથી કયા પક્ષને ફાયદો થયો છે તે સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. પરંતુ જ્યારે પણ આવું ઓછું મતદાન થતું હોય છે ત્યારે તેનો સીધો ફાયદો છે તે વિપક્ષને થતો હોય તેવું અત્યાર સુધીનું રુઝાન સામે આવ્યા છે. હા, પરંતુ આપણે એક ફિક્સ ફોર્મેટમાં ન કહી શકીએ આવું જ થવાનું છે, કારણ કે બદલાતું પણ રહે છે. હિરેન, આપની પાસે આવે, કારણ કે હવે તો આ વખતે તો 25 બેઠકો પર જ આપણે નજર રાખવાની છે. એક બેઠકનું ચિત્ર સુરતનું તો ઓલરેડી સ્પષ્ટ થઈ જ ગયું છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસની આ વખતની લડાઈ તમે જુઓ ગુજરાતમાં ખાસ કરીને, તો એ ગત વખતની ચૂંટણી 2014 અને 2019 કરતાં કેટલી અલગ લાગી? કયા નેરેટિવ આ વખતે બંધાયા અને એના પર લડાઈ? સૌથી મહત્વનું આ 2024 લોકસભાની ચૂંટણી ભાજપ વર્સિસ કોંગ્રેસ કરતા ભાજપ માટે અઘરી સ્થિતિ એ હતી કે ઘણી બધી બેઠકો ઉપર ભાજપ વર્સિસ ભાજપની સ્થિતિ હતી. ભાજપની અંદર આંતરિક જે વિવાદ હતો એનો લાભ જે છે એ કોંગ્રેસે આ વખતે ઉઠાવ્યો હોય તે પ્રકારની સ્થિતિ આ વખતે જોવા મળી છે. અને એના જ કારણે જે 5 લાખ પ્લસની જે ટાર્ગેટ હતો એ 5 લાખ પ્લસનો ટાર્ગેટ ભાજપને માત્ર 2 બેઠકો ઉપર અત્યાર સુધી મળે તે પ્રકારની સ્થિતિ દેખાય છે, જેમાં એક ગાંધીનગર બેઠક છે અને બીજી CR પાટીલની નવસારી બેઠક. આ સિવાય લગભગ કોઈ બેઠક ઉપર ભાજપ 5 લાખ પ્લસ જાય તેવી શક્યતા પ્રમાણમાં નહીવત છે. એ પ્રકારની સ્થિતિ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહી છે. કોંગ્રેસની દ્રષ્ટિએ ઓવરઓલ જોવા જઈએ તો કોંગ્રેસને ક્યાંક આ વખતે આ બધા અલગ અલગ પરિબળોના કારણે બળ મળ્યું છે. ભલે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું છે, પરંતુ ક્યાંક એને ફાયદો સંગઠનને મજબૂત કરવા માટે થયો હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ. બીજું કારણ છે કે જે બબાલ કોંગ્રેસમાં અત્યાર સુધી જોવા મળતી હતી એવી બબાલ અલગ અલગ પ્રકારના નિવેદનો
કોંગ્રેસના બદલે ભારતીય જનતા પાર્ટીમાંથી આવ્યા અને એ નિવેદનો ભાજપ માટે જ ક્યાંક ખતરારૂપ સાબિત થયા એ પ્રકારની સ્થિતિ છેલ્લા દિવસ સુધી જોવા મળી અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોએ ન બોલવું એ પ્રકારની સૂચના આપવી પડી. CR પાટીલે પણ કહેવું પડ્યું કે હું માફી માંગુ છું અને તમે અમને માફ કરો. ક્ષત્રિય આંદોલન જે છે એ સૌથી મોટું ફેક્ટર આ વખતે ભાજપ માટે નુકસાનકારક સાબિત થયું તો ક્યાંક કોંગ્રેસને ફાયદાકારક સાબિત થયું છે. પરંતુ ભાજપનો જે કમિટેડ વોટર છે એને ભાજપને મત નથી આપવા તો કોંગ્રેસને મત નથી જ આપવાના, એટલા જ માટે મતદાન પણ ન કર્યું અને એનું એક કારણ છે કે આ વખતે ઘણી બધી બેઠકો ઉપર મતદાનની ટકાવારી છે એ ઓછી થઈ રહી છે. કોંગ્રેસની સંદર્ભમાં અને ઉમેદવારો જોઈએ બંને પક્ષે તો ભાજપે જે ઉમેદવારો આપ્યા છે એ ઉમેદવારો કોંગ્રેસ કરતા ઘણી બેઠકો ઉપર લગભગ 5 થી 6 બેઠકો એવી છે કે જેમાં કોંગ્રેસના ઉમેદવારો વ્યક્તિગત દ્રષ્ટિએ જોઈએ તો સારી એવી ક્વોલિટી અને લોકો વચ્ચે જઈ શકે એ પ્રકારના હતા. એની સામે ભાજપના ભાવનગર જુઓ કે સુરેન્દ્રનગર જોઈએ, સાબરકાંઠા જોઈએ, આ બધી બેઠકોના ઉમેદવાર એવા હતા કે ક્યાંક નુકસાન ઉમેદવારના કારણે ભાજપને જોવા મળ્યું. બિલકુલ બિલકુલ. આપણે કશ્યપ પાસે જઈએ. કશ્યપ, આજે વાત કરવામાં આવી કે ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરખામણીએ કોંગ્રેસના ઉમેદવાર મજબૂત હતા. ભલે ભાજપના સંગઠનને આપણે બાજુમાં મૂકીએ કારણ કે મજબૂત સંગઠન છે, ઘણા વર્ષોથી એક ધારું શાસન અહીં ભોગવી રહ્યું છે 30 વર્ષથી, પરંતુ એ બનાસકાંઠા બેઠક હોય, વલસાડ બેઠક હોય, એ ઘણી બધી એવી બેઠકો હતી કે જ્યાં આવું સાબરકાંઠાની બેઠક છે, ભરૂચ બેઠકમાં બંને પક્ષે આ વખતે બળિયા ઉમેદવાર દેખાયા. તો તમને લાગે છે કે આ જે ફેક્ટર છે એ કામ કરી શકે છે? ભાજપનું જે સ્વપ્ન છે ત્રીજી વખત હેટ્રિકનું, એમાં ક્યાંય સેંધ પાડી શકે છે? જે આ તમામ બેઠકોની જે આપણા દ્વારા જે વાત કરવામાં આવી છે, આ તમામ બેઠકો છે બિલકુલ કોંગ્રેસના ઉમેદવાર છે, સક્ષમ ઉમેદવાર છે, અનુભવી ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીએ જે નવા ચહેરાને લોકોની વચ્ચે મૂક્યા, પરંતુ પ્રચાર દરમિયાન તે લોકોનો સ્વીકાર નથી થયો અથવા તો તે લોકોનો વિરોધ થયો છે. ક્ષત્રિય આંદોલન થયું તેના કારણે પણ આ જે ઉમેદવારો છે તેનો વિરોધ થયો છે. તો ચહેરા એવા હતા કે જે સર્વસ્વીકૃત ચહેરા નહોતા અથવા તો ગ્રાઉન્ડ લેવલના ચહેરા નહોતા. ક્યાંક તો ઉમેદવાર એવા પણ ઉતારવામાં આવ્યા કે જે મૂળ પાર્ટીના કાર્યકર્તા પણ નહોતા. સાબરકાંઠામાં જે શોભનાબેનને ટિકિટ આપવામાં આવી અને જે સ્થાનિક સંગઠનનો વિરોધ હતો તે વિરોધ પાછળ પણ આ જ કારણ જવાબદાર હતું કે તે મૂળ ભાજપના કાર્યકર્તાઓ પણ નહોતા અને તેના કારણે જ તેની સામે નારાજગી હતી. આ તમામ બાબતો ચોક્કસ હતી, પરંતુ આ તમામ બેઠકો ઉપર અલગ અલગ સમીકરણોની આધારે ચૂંટણી જે છે તે લડાતી હોય છે. બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો સંગઠન તો કામ કરતું જ હતું, સાથે સાથે જે સહકારી માળખું જે ભાજપનું છે તે પણ કામ કરતું હતું ને તેનો ફાયદો જે છે તે પરિણામમાં ભાજપને મળશે. તો આ તરફ વલસાડની વાત કરીએ તો વલસાડમાં ધવલ પટેલને ચૂંટણી મેદાનમાં ભાજપે ઉતાર્યા હતા, પરંતુ તેની સામે જે અનંત પટેલ છે સક્ષમ ઉમેદવાર છે, ધવલ પટેલ જે છે તે વલસાડમાં નવો ચહેરો છે. મૂળ તે ભલે વલસાડના રહ્યા પરંતુ તેનું નિવાસસ્થાન છે તે સુરતમાં છે, તેનું કાર્યક્ષેત્ર છે તે સુરતમાં છે, એટલે વલસાડ માટે તે નવો ચહેરો હતો. પરંતુ જે ગત વિધાનસભાના પરિણામો જોઈએ અને જે આ વલસાડમાં જે આદિવાસી બેલ્ટ છે, શહેરી વિસ્તાર છે, તેના કારણે ભાજપને આ બેઠક ઉપર ફાયદો થશે. તો આ તરફ આણંદ બેઠક છે, તો આણંદ બેઠકમાં પણ અમિત ચાવડા જે છે તેણે પૂરા જોર સાથે લડી હતી, પરંતુ જે સોશિયલ એન્જિનિયરિંગ છે તે સેટ કરવામાં ભાજપ સફળ થયું ને તેના કારણે પરિણામ ઉપર તેની ચોક્કસ અસર જોવા મળશે. જી બિલકુલ. અને આપણે સીટ વાઇઝ હવે વાત કરીએ કારણ કે ઘણી બધી એવી સીટ આ વખતે એવી છે કે જ્યાં બિલકુલ એવું નથી કે એક તરફી મુકાબલો છે, રોમાંચક જંગ છે. 4 થી 5 એવી બેઠકો છે કે જેના પર સૌ કોઈની નજર છે કારણ કે અહીં રસાકસી ભરેલી લડાઈ છે. મનીષ પાસે જઈએ. મનીષ, બનાસકાંઠા બેઠકથી આપણે શરૂઆત કરીએ. બહુ લાંબા સમય પછી કોઈ એક નેતા એક બ્રાન્ડ બનીને ઉભર્યા હોય એવું પહેલી વખત અહીંયા થયું અને એ હતા જ્ઞાનીબેન ઠાકોર. એમના જે આપણે ભાષણો સાંભળ્યા, એમના જે વાર પ્રહાર સાંભળ્યા, બનાસ માટે એવું કહેવાય છે કે બનાસની રાજનીતિ એ બેંક અને ડેરી એટલે કે સહકારી માળખાની આસપાસ રમાતી રહે છે. પરંતુ આ વખતે જેવું થયું કે રેખાબેન ચૌધરી એક તરફ ઘણા બધા એવા ઉમેદવાર હતા કે જેમને બોલતા પણ નહોતું આવડતું ને એમના માટે પ્રચાર કોઈ બીજા કરતા હતા, કોઈ બીજાએ આવવું પડ્યું હતું. બનાસકાંઠામાં નરેન્દ્ર મોદીએ પણ સભા ગજવી, પ્રિયંકા ગાંધીએ પણ સભા ગજવી. શું લાગે છે બનાસકાંઠામાં આ વખતે પરબત પટેલની બાજુમાં મૂકીને આ વખતે રેખાબેનને ઉતારવામાં આવ્યા હતા? કૃષ્ણા, એમાં 5 ફેક્ટર સૌથી ઇન્ટરેસ્ટિંગ છે બનાસકાંઠાની આ વખતની ચૂંટણીમાં. એ છે કે બનાસની નદીમાં પાણી
નથી, સૂકી રેત છે, પરંતુ આ રેતાળ જમીનમાં પણ રાજનીતિ જબરદસ્ત ગરમ છે. એનું સૌથી મોટું કારણ છે દૂધની ધારા. એ દૂધની ધારા જે ગુજરાતના ખાસ કરીને મોટાભાગના વિસ્તારમાં બનાસ ડેરી છે, જેનું સૌથી વધારે યોગદાન છે અમૂલમાં, પણ આપણને સૌને ખબર છે કે સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતી ડેરી બનાસ ડેરી છે ને એનું દૂધિયું રાજકારણ એ સૌથી પાવરફુલ ફેક્ટર છે. અને બીજી વાત કે જે રેખાબેન ચૌધરી ઉમેદવાર છે, એ ઉમેદવાર રેખાબેન ચૌધરી હતા, પરંતુ બનાસકાંઠામાં જે નેરેટિવ બનાવવાની કોશિશ થઈ કોંગ્રેસ દ્વારા, એ નેરેટિવ એવો હતો કે જેમાં બનાસકાંઠા વતી ભારતીય જનતા પાર્ટીમાંથી રેખાબેન નહીં પણ શંકર ચૌધરી ચૂંટણી લડે છે. અને શંકર ચૌધરીને જ્યારે આપણને ખબર છે કે 2017ની ચૂંટણીમાં જે પ્રકારે જ્ઞાનીબેન સામે જ્યારે ત્યારે ઊભા રહ્યા હતા અને એમને હરાવવા માટે ભાજપના જ નેતાઓ મેદાનમાં પડ્યા હતા. આ સૌથી મોટું બીજું ફેક્ટર છે. શંકર ચૌધરીને હરાવો તો રેખાબેન ચૌધરી બિલકુલ હારી જશે. ત્રીજું સૌથી મોટું ફેક્ટર હતું કે આ ન ચાલે બાકી કોઈ પણ ચાલશે. એનું કારણ રેખાબેનનો વિરોધ નહોતો, કારણ કે ગલબાભાઈ પટેલના પૌત્રી છે અને રેખાબેન પોતે પણ કોઈ નિર્વાદિત ચહેરો રહ્યા છે. અત્યાર સુધીમાં એમની કોઈ રાજનીતિમાં, કોઈ સક્રિય રાજનીતિમાં રહ્યા નથી. એ પ્રોફેસર છે ને કોલેજમાં ભણાવવા જતા હતા, પરંતુ એમના પતિ હિતેશભાઈ છે એ રાજનીતિમાં સક્રિય અને શંકરભાઈ ચૌધરીની સાથે ખૂબ લાંબા સમયથી કામ કરતા રહ્યા. એટલે શંકરભાઈ ચૌધરીનો જે વિરોધ ખાસ કરીને વાવમાં જ્યારે હાર્યા હતા 2017માં કૃષ્ણા, એ વખતે હરાવવા માટે કોંગ્રેસે એમને નહોતા હરાવ્યા, પરંતુ રાજનીતિના જે સૂત્રો કહી રહ્યા છે કે એમને ભાજપના જ નેતાઓ હરાવ્યા હતા. અને આ જ કારણ છે આ વખતની ચૂંટણીમાં કે એક બાજુ ચૌધરી સમાજનો સામે, કારણ કે ચૌધરી સમાજનું જે વર્ચસ્વ છે ખાસ કરીને ડેરી હોય, બેંક હોય કે તમામ સહકારી સંસ્થા હોય, અને એ સમાજના વર્ચસ્વ સામે બાકીના તમામ સમાજો એક થવાની વાત. અને એમાં પણ ખાસ કરીને બીજા ઉમેદવાર ઠાકોર છે, જેની સૌથી વધારે વોટ બેંક છે બનાસકાંઠામાં, એ જ્ઞાનીબેન ઠાકોર, જેને સૌથી પહેલો આ વખતે જે નિર્ધાર કર્યો કૃષ્ણા. અને બહુ ઇન્ટરેસ્ટિંગ હતું આ વખતનો આ ફેક્ટર કે પોતાની ચૂંટણી લડવા માટેનો ફાળો પબ્લિક પાસેથી માંગવામાં આવે, એક ઇમોશનલ અપીલ કરવામાં આવે કે બનાસની બેટી ચૂંટણી લડે છે, એક ઘર ઘર સુધી પહોંચવા માટે પોતાના ઇમોશન્સને એને આગળ રાખ્યું. અને ત્રીજી વાત કે આ વખતે પહેલીવાર કોઈ પાર્ટીએ એક ઠાકોર સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે, જેની સૌથી વધારે વોટ બેંક હોવા છતાં પણ અત્યાર સુધીમાં એમને દૂર રાખવામાં આવ્યા. આ એક ત્રીજું નેરેટિવ ઊભું કરવાની કોંગ્રેસે કોશિશ કરી. પ્રિયંકા ગાંધી ખુદ મેદાનમાં આવ્યા અને ગુજરાત કોંગ્રેસના પણ તમામ મોટા નેતાઓએ ખૂબ આંટાફેરા માર્યા છે. અને કોંગ્રેસને સૌથી વધારે જો કોઈ ઉમ્મીદ હોય એક બેઠક પર કૃષ્ણા, તો એ માત્ર ને માત્ર બનાસકાંઠા પર છે. અને એનું કારણ માત્ર ને માત્ર એ છે કે સામાજિક રાજનીતિ ત્યાં જબરદસ્ત ચાલે છે. સહકાર અને સમાજ, અને સહકાર અને સમાજનું જો સમન્વય થઈ જાય આ વખતે, કારણ કે બેંક અને ડેરીનો જે પ્રશ્ન છે કૃષ્ણા, એમાં ભરતીના જો મામલો છે કે પછી દૂધના ભાવની કોઈ વાત હોય કે તમામ મામલાઓમાં એક મોટો વર્ગ એવો પણ છે કે જે ડેરીની અગેન્સ્ટમાં ચાલે છે. અને કદાચ આ વાતનો ફાયદો કોંગ્રેસને થાય એવી અપેક્ષા રાખી રહ્યા છે. બિલકુલ. અને જ્ઞાનીબેન ઠાકોર પણ એ મુદ્દાને લઈને વારંવાર પ્રહાર કરતા હતા કે સહકારી માળખાને બિલકુલ ખતમ કરી દેવામાં આવ્યું છે, પોતાનું રાજ ત્યાં સ્થાપિત કરી દેવામાં આવ્યું છે. આગળ ચર્ચા કરીશું. આપણી સાથે જૈનિક વકીલ નિશાંત રાવલ પણ જોડાયેલા છે. જૈનિકભાઈ, આપની પાસે આવી, આપે બહુ જોરશોરથી શરૂઆતમાં તો 400 પારના નારાની વાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5મા તબક્કાના ચૂંટણી બાદ પૂરું થયું મતદાન એટલે એવું પણ કહ્યું કે 350 બેઠક પર તો અમે જીતી ગયા છે. અમિત શાહે પણ એવું કહ્યું 5મા તબક્કાના મતદાન બાદ કે 350થી 320થી 350 બેઠક તો ક્લિયર થઈ ચૂકી છે. તો શું લાગે છે તમને? કારણ કે ઘણી બધી એવી બેઠકો છે, 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે કે જેમાંથી 92માંથી એક પણ સીટ ભારતીય જનતા પાર્ટી ઇતિહાસમાં ક્યારેય નથી જીતી શકી. જે દક્ષિણના રાજ્યો છે એને સાધવા ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મુશ્કેલ અત્યારે પણ લાગી રહ્યા છે. તો લાગે છે કે આ સ્વપ્ન સાચું પડશે કે ખાલી વાતો જ? બેન, ચોક્કસપણે સમગ્ર દેશમાં એક જબરજસ્ત સોલિડ પ્રો ગવર્મેન્ટ વેવ છે. લોકો મોદીજીની ગેરંટીને માને છે અને આ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયામાં આ એક પાર્ટી કે જે સળંગ ત્રીજી વખત હિસ્ટોરિક હેટ્રિક મેજોરિટી સાથે લાવશે. ચોક્કસપણે આજે પણ કહું છું કે 370 ભારતીય જનતા પાર્ટી અને 400 સીટ ઉપર એનડીએની આવશે. મોદી સાહેબે જે આગલા 10 વર્ષમાં કામ કર્યું છે, જે એમની 10 વર્ષની બેલેન્સ શીટ છે, એ કોંગ્રેસના 50 પાછલા વર્ષોના બેલેન્સ શીટ કરતાં પણ સ્ટ્રોંગ છે. લોકોને મોદી સાહેબની ગેરંટી પર વિશ્વાસ છે. મોદી સાહેબ, લોકોને ખબર છે કે અંડર ધ એબલ લીડરશીપ ઓફ મોદીજી ઇન્ડિયા વિલ બી મોર સ્ટ્રેન્થન્ડ, ડેવલપ્ડ એન્ડ પ્રોસ્પરસ. અને દરેક ક્ષેત્રમાં આપણે જોઈ શકીએ છીએ. આજે પણ આપને કહું કે 4મી તારીખે જેવી સરકાર બનશે એવું 125 દિવસનો વિઝન પ્લાન, 1 વર્ષનો વિઝન પ્લાન, 5 વર્ષનો વિઝન પ્લાન અને 2047 સુધીનો પણ વિઝન પ્લાન સાહેબનો તૈયાર છે. આ એક દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોનો વિશ્વાસ છે અને દેશ એ રીતે પ્રગતિ કરી રહ્યું છે. છેલ્લા 10 વર્ષના કોઈ બી આંકડા જો, આજે એક જીડીપીની વાત કરું તો જીડીપી એ અત્યારના ચાઇના કરતાં પણ, ચાઇનાનો 5.2% જીડીપી છે, આપણો 8.2% જીડીપી છે, એટલે કે ચાઇના કરતાં 3% વધારે.
અમેરિકા કરતાં 3 ટાઈમ્સ વધારે છે, જાપાન કરતાં 4 ટાઈમ્સ વધારે છે, મેક્સિકો કરતાં 2.5 ટાઈમ્સ વધારે છે. અચ્છા. એટલે વર્લ્ડની તુલનામાં આજે લોકોને અહીંયા સ્ટડી કરવા આવવું પડશે કે ભારત દેશમાં કેમ આટલો જીડીપી હોય છે. અચ્છા, પણ આ અને બધા- આ માનનીય બધા પ્રધાનમંત્રી આટલી બધી સિદ્ધિ હતી જયનિકભાઈ, તો એવું માનનીય કેમ થયું કે પ્રધાનમંત્રી ચૂંટણી પ્રચારમાં આ મુદ્દા ન દેખાયા? ચૂંટણી પ્રચારમાં ક્યાંય આ મુદ્દા જે લોકોને સ્પર્શતા મુદ્દા છે, એ અર્થતંત્રની વાત હોય કે બેરોજગારીની વાત હોય, તો એ ભારતીય જનતા પાર્ટી તરફથી કેમ ન દેખાયા? બેન, આમાં જે 60 મિનિટની કે 45 મિનિટની જે સ્પીચ હોય ને, એ સ્પીચને તમે આખી ડીકોડ કરો, એને ડાયસેક્ટ બહુ જ કરી લીધી જયનિકભાઈ, અને એટલા માટે જ કહી રહ્યા ચોક્કસપણે છીએ. દરેક સ્પીચમાં આ મુદ્દા છે જ, પણ આમાં એવું છે કે મીડિયાને જે લેવું હોય અંદરથી એક લીટી એ વાહ. લઈને એને ચલાવે. વાહ. બાકી ઇટ ઇઝ વેરી શ્યોર કે દરેકમાં વિકાસની વાત છે, 10 વર્ષમાં શું કર્યું એની વાત છે. ભારત દેશમાં જે સબસિડીથી લઈ અને લોકોને ડાયરેક્ટ કેશ બેનિફિટ ટ્રાન્સફર કર્યું, ઇન્ફ્લેશનનો રેટ શું નથી થયો, દેખાયા મુદ્દા, જયનિકભાઈ, લોકોને નથી શું દેખાયા. આપ્યું છે, નેશનલાઇઝ બેંકને નથી કેટલી દેખાયા સ્ટ્રોંગ મુદ્દા. કરી છે, એનપીએ કેટલું ઓછું કર્યું છે, આ બધી જ વાત ઠીક છે, આવેલી અને છે. તો એવું હોત તો તમારે એવું ન કહેવું પડતું હોત કે જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે તો રામ મંદિર તોડી નાખશે, આવા મુદ્દા ન આવતા હોય. ઠીક છે, નિશાંતભાઈ પાસે આપણે જઈએ. ગઠબંધનની સરકાર બનવાનો કોઈ સવાલ જ નથી. નહીં, એટલે મુદ્દાઓની એમના વાત છે. પાંચ- કોની સરકાર પાંચ- બનશે તો એ તો- 4 એ તો તારીખે 60 ખબર મિનિટની પડશે. સ્પીચમાં બિલકુલ. અડધી મિનિટ એને બી આપવી પડે બેન. ઠીક છે, પણ ઓકે. ઓવરઓલ જે વિકાસના કામો કર્યા છે, એ વિકાસના કામો સતત પ્રજા વચ્ચે જ છે, પ્રજાને ખબર છે, અને દરેકમાં દર્શાવવામાં પણ આવેલા છે. ઓકે, નિશાંતભાઈ, કહેવામાં આવી રહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગેએ તો કહી દીધું કે ભાઈ સરકાર અમારી બનવાની છે અને જે સૌથી વધારે સીટ જીતશે એના પ્રધાનમંત્રી બનશે, આટલો વિશ્વાસ વ્યક્ત કરી દેવામાં આવ્યો છે. પરંતુ અહીંયા તો બહુ મોટો ટાર્ગેટ છે, 400 પારનો, અને બંને મોટા તરફથી કહી દેવામાં આવ્યું છે, મોટા નેતા તરફથી, કે આ વખતે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને આગલી 2 જીત કરતા એ વિશાળ હશે, ભવ્ય હશે. કૃષ્ણા, સૌપ્રથમ તો જૈનિકભાઈ વકીલ ખૂબ જ સારા વ્યક્તિ છે, પરંતુ થોડીક સ્ટડી ઓછી કર્યા વગર આવે છે, કારણ કે એમને જ એમના પ્રધાનમંત્રીની 15 દિવસની જે ભાષણ હતું, જે સ્પીચ હતી, એ કદાચ સાંભળ્યું નથી. કારણ કે 15 દિવસમાં ભારત દેશના પ્રધાનમંત્રી લગભગ 232 વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નામનું ઉચ્ચારણ કર્યું. હવે 232 વખત રાષ્ટ્રીય કોંગ્રેસનો ઉચ્ચાર કરે એનો મતલબ એવો નથી કે બીજું ના કરે. તમે પૂરી સ્પીચ સાંભળો, તમે પૂરી સ્પીચ સાંભળો. રાહુલ ગાંધીની સ્પીચ ના સાંભળો. નરેન્દ્રભાઈ ભારત દેશના પ્રધાનમંત્રીની સ્પીચ સાંભળો. હજી તો શરૂઆત કરી છે, કપડા ઉતારું છું હજી. અરે ભાઈ, તમારે ચોથી તારીખે ઉતરી જશે. ચોથી તારીખે તમારે ઉતરી જશે ને આપણે એક્ઝિટ પોલ આવશે એટલે ઉતરી જશે. શાંતિ પહેલા રાખો. ગઈકાલ આવવાના નહોતા, હજી અમે કપડા અડધો કલાકમાં ઉતારવાની ઘર ભેગા શરૂઆત થઈ કરી છે જશો મેં. પહેલા. શાંતિ આપણે રાખો. એક્ઝિટ પોલ આવશે શાંતિ ને એટલે અડધો રાખો. કલાકમાં ઘર પહેલા ભેગા થઈ રાજકોટની જશો. ચિંતા કરો ભાઈ. પહેલા રાજકોટની ચિંતા કરો. પહેલા રાજકોટની ચિંતા કરવાની ભાઈ. આવી રીતે આપણે નહીં સાંભળી શકીએ કોઈને. અહીંયા ખાલી ખાલી બૂમો પાડવા માટે, વચ્ચે બોલવા માટે નહીં આવવાનું. પહેલા રાજકોટ જવાનું. અહીંયા કોઈનો અવાજ બંધ કરવા માટે નહીં આવવાનું ભાઈ. ચોથીએ તમે બોલો છો, તમે પહેલા બોલો. ઠીક છે, ઠીક છે, ઠીક છે, ઠીક છે. આવી રીતે આપણે કોઈને નહીં સાંભળી શકીએ. નિશાંતભાઈ, જયનિકભાઈ, આપણે એ કરીએ, આપણે એવું રાખીએ કે જે કોઈ એક વ્યક્તિ બોલતો હોય, એક જ વ્યક્તિ બોલે. નહીં, પણ આવી રીતે નહીં સાંભળી શકીએ. નહીં, કોઈ પોતાની વાત નહીં મૂકી શકે. ઠીક છે, આપણે આવીશું. 1 મિનિટ શાંતિ, આવીશું. આપણે બ્રેક લેવાનો સમય થઈ ગયો છે.